દ્વારા લેન્ડ યાટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભારતીય સેનામાં ફરજ બજાવતા સૈનિકોને કચ્છની સીમાઓ અને ભૂગોળથી પરિચિત કરાવવા માટે સેનાએ આ સાહસ અભિયાનનું આયોજન કર્યું છે। આ અભિયાનના ભાગરૂપે લેન્ડ યાટિંગ આજે શરૂ થયું છે। લેફ્ટનન્ટ અંકિત બિહારીના નેતૃત્વમાં 7 બોટમાં 21 સૈનિકોએ કચ્છના રણમાં યાટિંગનો આનંદ માણવા માટે વારાફરતી મુલાકાત લીધી, એટલે કે હળવી લેન્ડ હોડીઓમાં સફર કરી। આ પ્રકારનું સાહસ એશિયામાં ફક્ત કચ્છમાં જ કરવામાં આવે છે। એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર અજય વર્માએ આ અભિયાનને લીલી ઝંડી આપી હતી। આ અભિયાનમાં 21 સૈનિકોએ ભાગ લીધો છે। કચ્છના ધોરડોથી શરૂ થયેલી આ અભિયાન 6 દિવસની યાત્રા પછી ધોરડોમાં જ સમાપ્ત થશે। કચ્છના રણની ભૂગોળથી પરિચિત થવા માટે 21 સૈન્ય કર્મચારીઓએ 6 દિવસ માટે કચ્છના રણમાં 400 કિલોમીટરનું અંતર કાપી જશે। ધોરડો ખાતે લેન્ડ યાટિંગ અભિયાનમાં ભાગ લેનારા તમામ કર્મચારીઓનું બ્રિગેડિયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જમીન પર યાટિંગ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। આ સમયગાળા દરમિયાન બોટો ઉજ્જડ રણમાં મુસાફરી કરશે। આ પ્રવાસમાં ધોરડો, ઇન્ડિયા બ્રિજ, ધર્મશાળા, શક્તિબેટ, કરીમશાહી, પેરીવારી, ધાઈસ અને ધોરડોની મુલાકાતનો સમાવેશ થશે। પર્યાવરણીય જાગૃતિ પણ ફેલાવવામાં આવશે। યુવા પેઢીને સેનામાં જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। આ પ્રવાસમાં કુલ 400 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે। आर्मी डे 2026 की हार्दिक शुभकामनाएं देना चाहता हूं। भगवान से प्रार्थना है कि हम सब हमेशा सफलता के पाथ पर अग्रसर रहें और अपने दायित्वों को पूरी लगन और उत्कृष्टता के साथ निभाते रहें। जैसे कि आप सभी भली भांति अवगत हैं, खेल और एडवेंचर गतिविधियां एक सैनिक के जीवन का आवश्यक अंग है। लैंड यॉटिंग भी एक ऐसा ही साहसी गतिविधि है जिसका अभ्यास भारतीय सेना के वीर जवानों को भुज स्थित आर्मी एडवेंचर विंग के लैंड यॉटिंग मोड में दिया जाता है। प्रतिवर्ष इस विशेष ट्रेनिंग के सफलतापूर्वक समापन पर लैंड यॉटिंग अभियान का आयोजन होता है। इस वर्ष का अभियान भारतीय सेना के 78 सेना दिवस के शुभ अवसर पर आज 15 जनवरी 2026 को धोरडो से आरंभ होकर 20 जनवरी 2026 को इसी स्थल पर समाप्त होगा। पिछले 2 महीनों की कठिन मेहनत और ट्रेनिंग के माध्यम से जो तैयारी इस अभियान के लिए की गई है, उसके लिए मैं पूरी टीम को शाबाशी देता हूं। मुझे ये भी विदित है कि ये अभियान अपने रास्ते में कई कठिनाइयों और चुनौतियों से भरा होगा, परंतु मुझे पूरा विश्वास है कि हमारे सैनिक अपनी हिम्मत, जोश और संगठन के बल पर इन चुनौतियों का सामना करते हुए विजय प्राप्त करेंगे। मैं इस लैंड यॉटिंग अभियान की टीम को पूरे भारतीय सेना की तरफ से शुभकामनाएं देता हूं और भरोसा करता हूं